સુરેન્દ્રનગર ખાતે વઢવાણી મરચા અને ટામેટાની આવકમાં ઘટાડો નોંધાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પાછળથી પડેલા વરસાદને કારણે વઢવાણના ખેડૂતોએ મરચા અને ટામેટાનું જે વાવેતર કર્યું હતું તે બળી ગયું હતું, જેની અસર હવે વર્તાવા લાગી છે। વઢવાણી મરચાનો સ્વાદ હવે લોકોને મોંઘો પડી રહ્યો છે। હાલ મણનો ભાવ 1600 રૂપિયાને પાર પહોંચ્યો। મોટાભાગના મરચાનું ઉત્પાદન બળી ગયું હોવાને કારણે ખેડૂતોને પણ નુકસાન છે। એક તરફ ઓછી આવક થતા ભાવમાં વધારો થયો છે। આવકની સામે માંગમાં પણ વધારો થયો છે। તો વઢવાણી મરચા અને ટમેટાની આવકની અંદર ઘટાડો થયો। આ વખતે સુરેન્દ્રનગરની અંદર જે પાછોતરો વરસાદ વરસ્યો અને તેના કારણે મરચાનું જે વાવેતર છે તે આખું બળી ગયું હતું અને તેના કારણે અત્યારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ ખેડૂત છે જેને ઓછા ભાવ મળે છે, બીજી તરફ ગ્રાહક છે કે જેને મોંઘામાં વઢવાણી મરચા ખરીદવા પડે છે। ત્યારે મોટાભાગના મરચાનું ઉત્પાદન બળી ગયું હોવાથી ખેડૂતો છે કે જેને પારાવાર નુકસાન વેઠવવું પડી રહ્યું છે। વઢવાણી મરચા અને ટમેટાની આવકમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો છે અને તેના કારણે સુરેન્દ્રનગરનો ખેડૂત છે કે જેની પરિસ્થિતિ અત્યારે હાલ બદથી બદતર થઈ ગઈ છે। વઢવાણી મરચાનો સ્વાદ હવે લોકોને મોંઘો પડવા લાગ્યો છે, કારણ કે જે હાલ મણનો ભાવ છે તે 1600 રૂપિયાએ પહોંચી ગયું છે। મોટાભાગનું મરચાનું ઉત્પાદન બળી ગયું છે અને એક તરફ ખેડૂત છે કે જેને ઓછી આવક થઈ રહી છે। આવક સામે માંગ વધી પણ ઉત્પાદન ઘટતા હાલ ભાવ વધ્યા છે। માંગ વધી છે પરંતુ ઉત્પાદન થઈ રહ્યું નથી અને તેના કારણે જ ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। તો આજે અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, વઢવાણી મરચાનો સ્વાદ હવે લોકોને મોંઘો પડશે કારણ કે મોંઘા થઈ ગયા છે, વિગતો શું? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં મોંઘવારીનો માર છે તે આમ પબ્લિક સહન કરતી હોય છે અને જનતા સહન કરતી હોય છે। ત્યારે વધુ એક મોંઘવારીનો માર છે તે આમ જનતાને સહન કરવો પડી રહ્યો છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વઢવાણી મરચા છે તેની ખૂબ માંગ વધતી હોય છે। શિયાળાની સિઝનમાં ખેડૂતો દ્વારા વઢવાણી મરચાનું ઉત્પાદન કરી અને ખેડૂતો પણ સારી આવક મેળવતા હોય છે, પરંતુ જે સુરેન્દ્રનગર જિલ્લામાં પાછળના સમયગાળામાં વરસાદ પડ્યો અને 130% જેટલો વરસાદ પડ્યો, જેને લઈને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। જ્યારે મરચાનું વાવેતર થતું હતું, ટમેટાનું વાવેતર થતું હતું, તે દરમિયાન જ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, જેને લઈને મરચા અને ટમેટાનું જે વાવેતર કર્યું હતું તે નિષ્ફળ નીવડ્યું છે। તેની અસર હવે સુરેન્દ્રનગરની બજારોમાં દેખાઈ રહી છે। ખાસ કરીને વઢવાણી મરચાની માંગ છે તે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય દેશોમાં પણ વધતી જતી હોય છે। ત્યારે આ વઢવાણી મરચા હોય છે સ્વાદમાં મોડા હોય છે, એટલે અહીંયાનું અથાણું પણ વખણાતું હોય છે અને ગૃહ ઉદ્યોગમાં પણ આ વઢવાણી મરચાનો ઉપયોગ થતો હોય છે। પરંતુ જેટલી માંગ છે તેની આવક સામે ઘટાડો થયો હોવાના કારણે હાલમાં વઢવાણી ભાવ જે મરચા છે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે। પ્રતિ મણના ભાવ 1600 રૂપિયા આજુબાજુ સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં બોલાઈ રહ્યા છે। રિટેલ ભાવની વાત કરવામાં આવે તો રિટેલમાં પ્રતિ કિલો 100 રૂપિયે બજારોમાં વેચાઈ રહ્યા છે। એટલે વઢવાણની જનતા ઉપરાંત સમગ્ર જે ગુજરાતની જનતા જે વઢવાણી મરચાનો સ્વાદ માણવાનું હંમેશા ચૂકતી નથી હોતી, એવી જનતાને આ મરચા છે હવે તીખા લાગી રહ્યા છે અને તેના ભાવ વધારાનો માર છે તે સહન કરવો પડી રહ્યો છે। બીજી તરફ ટમેટાની વાત કરવામાં આવે તો વઢવાણના ટમેટા પણ પ્રખ્યાત છે, ત્યારે તેના ભાવમાં પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે। તેના ભાવ પણ 1200 થી 1300 રૂપિયા પ્રતિ મણ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં બોલાઈ રહ્યા છે। અન્ય જે જિલ્લાઓના વેપારીઓ છે તે ખરીદી કરવા તો વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે, પરંતુ તેમને પણ આ પ્રકારના ભાવ છે તે પોસાય તેવા ન હોવાના કારણે તે પણ મજબૂરીના નામે આ ટમેટા અને મરચા ખરીદી કરતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। વરસાદના કારણે નુકસાન થયું, વાવેતર ઘટ્યું, વાવેતરને જે મોંઘાદાટ બિયારણો ખેડૂતોએ વાવ્યા હતા તે નિષ્ફળ નીવડ્યા અને બીજી વખત વાવેતર કર્યું, એટલે આ મરચા છે તે હવે ખેડૂતોને પણ મોંઘા પડી રહ્યા છે અને બીજી તરફ આમ જનતાને પણ હવે મોંઘા પડતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। આમ પણ શાકભાજીના ભાવ સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યની બજારોમાં હાલ આસમાને પહોંચ્યા છે। ત્યારે હજુ પણ સુરેન્દ્રનગરની બજારમાં લોકલ શાકભાજી આવવું જોઈએ તેટલું આવતું નથી। તેનું મુખ્ય કારણ એ છે કે જે પાછોતલો વરસાદ પડ્યો, જેને લઈને વાવેતર નિષ્ફળ નીવડ્યા અને જેનો હવે પ્રજા માર ભોગવી રહી છે અને ભાવ શાકભાજીના પણ આસમાને પહોંચ્યા છે અને મરચા અને ટમેટાના ભાવો પણ હાલમાં આસમાને પહોંચતા જે આમ પબ્લિક છે તેને વધુ એક વખત, જે સ્વાદ પ્રેમી જનતા છે તેને વધુ એક વખત આ જે મોંઘું મરચા અને ટમેટા ખરીદવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। જી ફઝલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપ